નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ચાલો આજે આપણે ધોરણ 10માં ગુજરાતી વિષયમાં પાઠ 6 જોઈશું, ઉત્તર તરફ પ્રયાણ. પાઠ 6 છે ઉત્તર તરફ પ્રયાણ. ઉત્તર તરફ પ્રયાણના લેખક છે ફાધર વાલેસ. કોણે લખ્યું છે પાઠ? તો ફાધર વાલેસ. તમે 4 દિશાઓ વિશે તો જાણો છો, બરાબર? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. આ દરેક દિશાનું કંઈક ને કંઈક મહત્વ છે. તો આવો આજે આપણે ઉત્તર દિશાનું મહત્વ જાણીએ. ઉત્તર તરફ પ્રયાણ, શું ઉત્તર તરફ જવાનું અને એ વિશે આપણે જાણવાનું છે, મતલબ ઉત્તર દિશા વિશે આપણે જાણવાનું છે. અને આપણા આ લેખક ફાધર વાલેસ ઉત્તર દિશાના મહત્વની સાથે આપણને આપણા એક અગત્યના અને આનંદ આપતા તહેવારની ઉજવણીની સાથે માનવ જીવનની પ્રગતિનો રોચક સંદેશ આપે છે, તે આપણે જોઈશું. તમે નીચે ચિત્ર જોઈ શકો છો કે કયા તહેવાર વિશેની આપણે આમાં વાત કરવાના છે, બરાબર? કયો તહેવાર છે? ઉત્તરાયણ, પતંગોનો, બરાબર? ચલો તો આપણે પાઠની સમજૂતી પર પહોંચીશું. એકમ 1, સમજૂતી નંબર એકમ 1 શું કહે છે? આગળ વધતા પહેલા આપણે આ નિબંધના ભાગને બરાબર સમજીએ. શું છે? ઉપરનું ચિત્ર જોઈ લો. શું યાદ આવે છે આપણને? ઉત્તરાયણ વિશેની વાત આમાં કરવામાં આવી છે. તમે બરાબર લખ્યું. લેખક સમજાવે છે કે ઉત્તરની દિશા એટલે પ્રગતિની દિશા. ઉત્તરની દિશા એટલે કઈ દિશા? પ્રગતિ કરવાની દિશા. જીવનમાં પણ 2 પાસા હોય છે, આબાદી અને બરબાદી. કેટલા પાસા હોય આપણા જીવનમાં? 2 પાસા, આબાદી અને બરબાદી. આબાદી અને બરબાદી વિશે તો તમે બરાબર જાણો છો. તો આ વિચારતા વિચારતા તમે પ્રકૃતિનું નિરીક્ષણ કરો છો. સૂર્ય, ચંદ્ર, તારા, નદીઓ, પર્વતો વગેરે. સૂર્યના ભ્રમણ સાથે પ્રકૃતિમાં પરિવર્તન આવે છે. દિવસ રાત તેમજ ઋતુઓ બદલાય છે. સૂર્ય દક્ષિણ તરફ જાય એટલે ઉત્તરમાં અંધકાર વધે, બરાબર? અને શિયાળો શરૂ થાય. દિવસો ટૂંકા થાય અને રાત લાંબી થાય. એ જ રીતે સૂર્ય ઉત્તર તરફ જાય એટલે દક્ષિણમાં અંધકાર વધે, ત્યાં શિયાળો શરૂ થાય. દિવસો ટૂંકા અને રાત લાંબી થાય. આ દિવસને આપણે ઉત્તરાયણ તરીકે ઓળખીએ છીએ. આમ કુદરતનું ચક્ર ઉપર નીચે વર્ષ દરમિયાન ચાલ્યા જ કરે છે અને પ્રકૃતિમાં ફેરફાર થયા કરે છે. તે આપણે આ પાઠના પહેલા ભાગથી સમજી શકીશું, બરાબર? આપણો અહીંયા એકમ 1 સમાપ્ત થાય છે. હવે એકમ 2 ની સમજૂતી જોવો. નીચે શું છે? લેખકે અહીંયા બતાવ્યું છે કે મનુષ્યના જીવન માટે સૂર્ય એક અગત્યનું પ્રકૃતિનું તત્વ છે અને તેનો માનવ જીવન ઉપર મોટામાં મોટો ઉપકાર છે. કોની પર? સૂર્ય ઉપર મોટામાં મોટો ઉપકાર છે. સૂર્ય વિના મનુષ્યનું જીવન શક્ય નથી. સૂર્ય એક શું છે? ગ્રહ છે. પૃથ્વી તે સૂર્યની આજુબાજુ ફરે છે અને તેનાથી દિવસ રાત, ઋતુઓ જેવી શિયાળો, ઉનાળો, ચોમાસું તેમજ ઉપઋતુઓ હેમંત, શરદ અને વસંત વગેરે થાય છે. સૂર્યના અસહ્ય તાપથી જમીન પરના પાણીની વાદળા થાય અને પછી વરસાદ પડે. એ વરસાદ આપણા માટે પાક તૈયાર કરે, તેનાથી આપણું જીવન ટકે, આપણે આર્થિક લાભ પણ થાય. ઋતુએ માણસને નવી પ્રવૃત્તિ મળે છે. આ પ્રવૃત્તિ તેનામાં નવા આશા અને ઉમંગ જગાડે છે. તેનાથી તેના જીવનમાં વિવિધતા આવે છે. તેથી આળસ દૂર થાય છે. આમ સૂર્ય આપણો જીવન રક્ષક છે. એકમ 2 સમાપ્ત થાય છે. એકમ 3 હવે આપણે ત્રીજો ભાગ બરાબર વાંચીએ. ઉપર બીજા એકમમાં બતાવ્યા પ્રમાણે કુદરતમાં ઋતુઓનું ચક્ર ચાલે છે, બરાબર? તેમ મનુષ્યના જીવનમાં પણ ચક્ર ચાલે છે. આપણને પ્રકૃતિ વિશે સમજાવી દીધું. હવે આપણને શેના વિશે સમજાવે છે? તો મનુષ્યના જીવન વિશે પણ આમાં સમજાવે છે. મનુષ્યના જીવનમાં પણ અલગ અલગ ચક્ર ચાલતા રહે છે. સુખ દુઃખ આવે, આશા નિરાશા આવે, પ્રગતિ આવે, અધોગતિ આવે, હાસ્ય રુદન. આમ ચડતી પડતીના ચક્રમાં
માણસ પોતાની જિંદગી પૂરી કરે છે. બરાબર. સુખ, પ્રગતિ, આશા અને હાસ્યમાં માણસ ઉપર ચડવાનો, પ્રગતિના માર્ગે આગળ વધવાનો પ્રયત્ન કરે છે. તો દુઃખ, અધોગતિ, રુદન કે નિરાશામાં માણસ હતાશ થઈ નાસીપાસ થાય છે. નિરાશા વધતા માણસને પોતાનું જીવન બોજ સમાન લાગે છે. બરાબર. ઘણીવાર આપણા જીવનમાં એવા બધા પડાવ આવી જાય તો આપણને જીવવાની ઈચ્છા થાય નહીં. આપણું જીવન બોજા સમાન લાગવા લાગે છે અને તેવા સંજોગોમાં કુટેવો, વ્યસનોમાં અટવાઈ જવાય છે. ઘણીવાર ઘણા લોકો અલગ અલગ ટેન્શનમાં હોય, એમના જીવનમાં અલગ અલગ બધી સમસ્યાઓ આવતી હોય તો કુટેવો અને વ્યસનોમાં પણ ઘણા બધા એમાં જોડાઈ જાય છે. એમાંથી છૂટવાની આશા ન જણાતા તે ઘર છોડી ભાગી જવાની તૈયારી કરે છે. ત્યારે લેખક સંદેશ આપે છે કે કુદરતમાં ઉતરાણ છે તો જીવનમાં પણ ઉતરાણ છે. નિરાશાની સાથે આશા છે. અહીંયા એક કહેવત યાદ આવે છે, કઈ લાખો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે. આ છે ઉત્તરાયણનો મંગળ સંદેશ. અહીંયા આપણું એકમ 3 પૂરું થયું. એકમ 4. અહીંયા લેખક આપણા હાથમાં એક સાધન મૂકે છે, એક સૂક્ષ્મ નાની ભેટ આપે છે અને એક બોધક પ્રતીક આપે છે. તે કયું હશે? તમે કલ્પના કરી નીચે લખો. તમે લખ્યું હશે શું? પતંગ અને દોરી. આ પતંગ અને દોરી આપણા જીવનને આનંદથી ભરી દે છે. ઉત્તરાયણ તો આપણે સૌ ઉજવીએ છીએ આનંદ અને ઉલ્લાસ સાથે. ઉત્તરાયણમાં શેની જરૂર પડે આપણને? પતંગ અને દોરીની. બરાબર છે. આપણા જીવનમાં પતંગ પહેલો તહેવાર એ સ્ટાર્ટ થાય છે આપણો, તો એ આપણા જીવનમાં શું કરે છે? આનંદ ભરી દે છે. ઉત્તરાયણ તો આપણે સૌ ઉજવીએ છીએ આનંદ અને ઉલ્લાસ સાથે, પણ તેના સૂક્ષ્મ સંદેશને આપણે સમજતા નથી. એ આપણને શું સમજાવવા માંગે છે આપણે અત્યાર સુધી સમજી શક્યા નથી. આપણા માટે આ દિવસના આનંદ સિવાય એનું બીજું મહત્વ નથી, પણ અહીં લેખક એમની પોતાની વિશાળ દ્રષ્ટિ આપણી આગળ મૂકે છે. તે કહે છે કે પતંગ આપણું જીવન છે. તે તુચ્છ કાગળનો કકડો અને એ કાગળના કકડાને ઊંચે ચડાવવા આપણે મુશ્કેલીઓથી ગૂંચવાયેલી દોરી લઈ, બરાબર, તેને વિચારોથી, બુદ્ધિથી ઉકેલી પતંગ સાથે બાંધી બંનેના સહકારથી ઉપર ચડાવવા મહેનત કરીએ છીએ. બરાબર. પતંગમાં ઉડવાની તાકાત છે. બંનેનો સહકાર, સમન્વય થાય છે તો જ પતંગ ચગે. પણ લેખકના મતે આ બંનેની સાથે બીજી એક અગત્યની વસ્તુ છે, તે છે પવન. બરાબર. પવન ન હોય તો પણ પતંગ ચગે નહીં. પવન વગર પતંગ જમીન પર પટકાઈ પડે. અહીંયા લેખકે પવનને ઈશ્વરની કૃપા સાથે સરખાવ્યો છે. ઈશ્વરની કૃપા વગર મનુષ્યનું જીવન પ્રગતિ કરી શકતું નથી. જીવનમાં ઊંચા આદર્શની જરૂર છે. આદર્શની સિદ્ધિ માટે સતત પુરુષાર્થની અને તેની સાથે ઈશ્વરની કૃપાને સંગમ થાય તો જીવન સાધનાનો પતંગ આસમાન પર પહોંચી જાય. આટલું સમજ્યા પછી નીચેની પંક્તિ પર થોડો વિચાર કરો. અરે પ્રારબ્ધ તો ઘેલું રહે તે દૂર માંગે તો ન માંગે દોડતું આવે ન તું વિશ્વાસે કદી રહે છે. બરાબર. હવે એકમ 4 કમ્પ્લીટ. એકમ 5 શું કહે છે? અહીં લેખક આપણી નજર ઉત્તર તરફ એટલે ઊંચે રાખે છે. આશા આપે છે કે ઊંચે ઉડો, પતંગની જેમ જીવનમાં પરિવર્તન લાવો. એ પરિવર્તન લાવવા આપણા હાથમાં પતંગ આપે છે. આટલો સસ્તો, હળવો, નાશવંત પતંગ આટલો ઊંચે ઉડી શકે છે તો જીવંત એવા આપણે શું ન કરી શકીએ? બરાબર. પતંગ આપણે ઉડાવી શકીએ છીએ. તુચ્છ એક કાગળ હોય છે ખાલી, એ પતંગથી અને દોરીથી આપણે પતંગ ચગાવીએ છીએ. એ એટલે ઊંચે જઈ શકે છે, તો આપણે એટલે ઊંચે કેમ નથી જઈ શકતા? એ આમાં આપણને સમજાવવામાં આવ્યું છે. બરાબર. માનવી ચંદ્ર સુધી તો પહોંચ્યો છે, હવે તારાઓને એ ફૂલની જેમ વીણી શકશે, એટલે કે તારા સુધી પહોંચી જશે. કાગળનો પતંગ અને દોરી એ માનવના હાથની કળા છે અને ઉપર ચગાવવો એ એની યુક્તિ છે, કરામત છે. આ યુક્તિમાં થોડી ધીરજ અને સાહસ રાખો તો પતંગ જરૂર ઊંચે ઉડે છે.
તેમ જીવનને ઊંચે લાવવા જીવન પતંગને પવનમાં ઉડાવો. બરાબર. બીજાની મદદ લો, થોડા દોડો, પાછા પડો તોય દોડો. આમ કરતા એકવાર તમારો જીવન પતંગ જરૂર આકાશમાં ઉડવા માંડે છે. જરૂર છે માત્ર શરૂઆત કરવાની, પહેલું પગલું ભરવાની. આમ કરતાં તમે ઊંચે ઉડશો અને પતંગ એ ઉત્તરાયણનું પર્વ છે, તો ઉત્તરાયણ એ તમારા જીવનનું પર્વ બની જશે. બરાબર. પતંગ એટલે ઊંચે ઉડી શકીએ છીએ, એટલે ઊંચે જઈ શકે છે કાગળનો ટુકડો, તો આપણે એટલે ઊંચે કેમ જઈ શકતા નથી? જઈ શકીએ છીએ. બરાબર. ભલે નીચે પડીએ, પતંગ પણ નીચે પડે છે અને આપણે ઉઠાઈએ છીએ અને ચગાવીએ છીએ. બરાબર. પવન ન હોય ત્યારે પણ નીચે પડી જાય છે. તો એવી જ રીતે આપણે પણ આપણા જીવનમાં જેટલી વાર નીચે પડીશું એટલી વાર ઊભા થઈને આગળ વધીશું. એ આ પાઠમાં આપણને સમજાવવામાં આવ્યું છે. અહીંયા આપણો 6થો પાઠ પૂરો થાય છે. થેન્ક યુ.